ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજનો પ્રસાદ છે અમારે લંડનથી જીતેનભાઈ અને સેલાની બેન, એમની ઘરે બેબીનો જન્મ થયો છે, એમના દાદા દાદી તરફથી આજે દીકરીઓને પ્રસાદ છે, બેબી ગર્લ। તો એના માનમાં દાદા અને દાદા શામજીભાઈ અને દાદી કેસરબેન, એના તરફથી દીકરીઓને આજે કેટલું બધું જમવાનું છે। છેલ્લે મને કે આઈસ્ક્રીમ ખવડાવજો, યા મજા આવી ગઈ કા। જો મેંદુ વડા છે, પછી ઉત્પમ છે, પછી મેંદુ વડા છે, પછી મસાલા ઢોસા છે, સાદા ઢોસા છે, ઇડલી છે, અને ચટણી છે, સાંભાર છે, આ ટમેટાની ચટણી, આ ઓલી ટોપરાની અને દાળિયાની ચટણી, પછી સાંભાર અને છાશ। હાલો ચાલુ કરી દો ભાઈ, આમ બેસજો વ્યવસ્થિત હો, એટલે મને બોલાવવામાં સરખું પડે। જો એની ઘરે તમારે જેવી દીકરીનો જન્મ થયો તો દાદા, આવા દાદા કોને મળે? કે કઈ નહીં, સાદા મસાલા, સાદા ઢોસા વાળી, આ સાદા દો, એ મસાલા, આ સાદા બોલજો। પેપર બસ, થોડાક પેપર સાગરભાઈ, પેપર બનાવજો થોડાક, અડધા પેપર ને અડધા મસાલા, એમ રાખો। આટલે આવતી રહે। અહીંયા ભગવાનનો થાળ આવી ગયો, જો આમ રાખ, લાઈટ બરોબર આવે। બસ, ઇડલી, મેંદુ વડા, પછી ઉત્પમ, મસાલા ઢોસા, ટમેટાની ચટણી, સાંભાર, પછી ટોપરાની ચટણી, નારિયેલની છાશ। જાઓ અહીંયા આમ ના, બસ અહીં બેસો, બસ સરસ। આમ ઊંચા થોડાક લાઈટમાં। આ કળિયુગમાં આવું વિચારાય, દીકરીને દીકરો એક સમાન જ છે। દીકરીનો જન્મ થયો તો મને કે જમાડજો, જે જમાડવું હોય તમને છૂટ, અને એ કે છેલ્લે આઈસ્ક્રીમ ખવડાવજો દીકરીઓને, એ કે જે ખાવું હોય। એટલે કેટલો એ દાદાને ભાવ, શામજીભાઈને ને કેસરબેનને કેટલો ભાવ। એમના દીકરાનું નામ છે જીતેનભાઈ અને ભાભીનું નામ છે સેલિનાબેન, દીકરાના વહુનું નામ। બેબી ગર્લના માનમાં દાદા શામજીભાઈ ને દાદી કેસરબેન, એમના તરફથી આજનો પ્રસાદ છે। આય કોને મોઢામાં બહુ પાણી આવે? બહુ આવે પાણી મોઢામાં? એને તો આપી આવશું ના, એ હમણાં આપી દેશે। ઓલું ગા જોવો, બધાય હું આ તમે ગાવ છો ઈ? હા, અભિનંદન। હા, યાદ રહી ગયું ને? મને નથી રહ્યું, જો ને કેટલીક યાદ રાખું હવે હું। અભિનંદન ઈ ગાવાનું। એની ઘેરે દીકરીનો જન્મ થયો તો અભિનંદન દેવા પડે ને। આમ ઊંચા જાવ તમ તાર। હાલો બચ્ચા પાર્ટી, હાલો। પછી મને કે સેવામાં રેગ્યુલર સેવામાં કે બધું સાફ સફાઈ કરી, બેનોને બોલાવજો ઈ કે જમવા। કવિતાબેન જય સ્વામિનારાયણ। તો સેવામાં જે બેનો આવતા ને એ બધા જો આ જમવા બોલાવ્યા છે। એક ફોન કરું ના, બધા સેવામાં આવી જતા હોય। પાણી આવે મોઢામાં। ચાલુ કરો, હાલો।
દઈ કલ્પિતાને દઈએ. આ તને નહીં, તું ન્યા તું હાલ તું આવી જા. આજે કોને તમને પ્રસાદ આપ્યો? કોને પ્રસાદ આપ્યો? દાદા શામજીભાઈ અને કેસરબેન. ઓળખો છો તમે? ક્યારે આવ્યા હતા? ના ના, આપણે અહીં મકાઈ શેકી હતી ને બધા નહોતા આવ્યા? હા, તમારી જોડે જમવા બેઠા હતી. એના દીકરા જીતેનભાઈ અને એમના દીકરાના ધર્મપત્ની સેલિનાબેન, એમની ઘર બેબીનો જન્મ થયો ને તો તમને પ્રસાદ આપ્યો દાદા દાદીએ. તો શામજીભાઈને અને કેસરબેનને થેન્ક યુ કહી દો. અને જીતેનભાઈને ને સેલિનાબેનને થેન્ક યુ કહી દો. પછી જમીન શું ખાવાનું? આઈસ્ક્રીમ ખાવું. પછી કાલે રસોઈ પીવાનું. એક રસનું ગાંધીનગરથી આપણે કાલે બોલ્યા હતા ને, તો રસના દાતા ગાંધીનગરથી આવી ગયા છે. એ કે શેરડીનો રસ પાઈ જો. કાલ તો શ્રીખંડ છે ને તમારે તો મોજે મોજ છે 2 દિવસ. ચાલો જમવા માંડો. હવે તમને મોઢામાં પાણી આવે ને જમવા માંડો. ભગવાનને પ્રાર્થના કરી કે જેતનભાઈ સેલિનાબેનની બેબી, એમની ઘરે બેબીનો જન્મ થયો, એમના દાદા દાદી જેવા દાતાર છે ને એવી જ બને. અને ખબર નથી, હજી નામ નથી રાખ્યું. નામ રાખશે ત્યારે પાછું આપણે એકવાર બોલશું. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે ઢીંગલીનું જીવન ખૂબ સુખીમય થાય અને ભગવાનમય બને અને મમ્મી પપ્પાની સેવા કરે, દાદા દાદીની સેવા કરે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને લંડનથી છે અમારે દાતાશ્રી. ચાલો હવે પહોંચાઈ જાહે તો ચાલુ કરાવ દઉં હે બેનોને. હાલો હાલો. હા તો એને બેસાડજો. તો બેસાડજો. ઉભા રહ્યો 2 મિનિટ. 4-5 ભાઈઓ છે ને લઈ લે. હા 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 હાલો તમે લઈ લ્યો, પછી બેનો લે. હાલો ઘનશ્યામભાઈ, ચકાભાઈ ફોન કરો. લઈ લ્યો. આપણે લઈ લીધું કા? બસ એમ જ હોય ને, લેવાનું જ હોય ને. લેતો માનસી ત્યાં ભાભી લે, હું મૂકવા આવું ઢોસા. હમણાં બનાવી લ્યો, પછી આવું બીજી વાર. મસાલા બનાવજો. ધર્મિષ્ઠાબેન અહીં ઉભા રહ્યો, છાસમાં મસાલા બનાવજો એમ કે. જો લાઈવ ઢોસા ગરમ ગરમ બને છે મસ્ત. મસાલા બનાવી લાવો તો ડીશ મસાલા. મેંદુ વડા ગરમ ગરમ બને. જો અમાર રાજકોટ થી ટીમ આવી ગઈ છે. તમારે કોઈને ક્યાંય ગામડે બનાવડાવવા હોય તો અમારે શાક મને કોન્ટેક્ટ કરજો, હું સાગરભાઈ નંબર આપીશ. અમારે ત્યાં અમે સ્લમ વિસ્તારમાં જમાડતા ને ત્યારથી અમારે સાગરભાઈ જમાડવા આવે છે. હા એવું લે હીરો મારે મૂકવા છે, તને કીધું ને. હા પૂર્વી આવ ને. જો ગરમ ગરમ મસ્ત બને છે, મજામાં હો કવિતાબેન. જો બધા તમને યાદ કરે. હાલો આવી જાવ બધાય. હાલો બાને તૈયાર કરી દો ને થાળી. 2 મિનિટ. હા 2 મિનિટ ઉભા રહ્યો, ઢોસા બની. બાને થાળી કરી દેવી હતી બેનકી. તું જાને બાને થાળી કરી દે. એને ટેબલ ઓલું ટેબલ લઈ લેવું એ બહાર. હાલ માનસી આવજે અહીંયા.
આટલું જ નહીં હા આવડે એવા શીખું ને તમારા પાસે પણ તમને બોલાવા નહીં ને આવડી જશે અમે આવી રોટી લઈ લેવું અમને બોલાવો ક્યાં જાવ સાદા બનાવે ને હાલો બે જાઓ એવું હોય તેમને બાઈન ખાલી કરી દીધી લાવો તો બે મસાલા બનાવો હા એ બાકી રહ્યો શીખી તો બધું આવડે કાંકી તો બધું આવડે મૈસૂરી હા ઓલા તે કામ કરવામાં કઈ શરમ ન હા મૈસૂર મયુર મસાલા અંદર ડૂબી ગયો મસાલા છોકરીઓ લઈ લેજો જોઈએ એટલા લાવો તો મસાલા ડીશ
હાલો હાલો પેલા ગાણવામાં નથી આવું આ બાજુ શેર થઈ ગયું મારે હાલ આમાં કેવી મજા આવી હે બહુ મજા આવી એટલે પેટ આપણું શું એટલે જોજો બહુ મજા આવી હતો પણ ના બધા બેનો આવીને જમી લે હા તો ભલે હા ખાલી આવો આવો બધા ખાવા આવો જો બધા ખાય જ છે અને ચાલુ જ છે મારું ફેવરિટ આ આજે તો મારું ફેવરિટ હું પછી જમીશ મને એ સાગરભાઈ મને ભાવે આ છોકરીને થોડોક ચખાડો ખરા બનાવો ફ્રાય એક પ્લેટ બનાવો થોડું થોડું ચાખે પછી પાછું ભાવશે તો વધારે બનાવી દેશું મને ફ્રાય ઢોસો ભાવે હમણાં બન થોડીક ભલે ને તે એક સાઈડ કરી નાખો ને હા આટલો પેલા ચાખશે પછી બેસશે અમારી દીકરી ઓલી બાજુ થોડોક લ્યો લ્યો હા હા વાંધો નહીં તમે નિરાતે નિરાતે બનાવો તમારા મોઢામાં પાણી આવી ગયું શું કે હા નિરાતે નિરાત ખાશું એમાં હું કા પણ તમે બનાવો શું જોઈ લાવો લઈ આવી દઉં વાંધો નહીં લઈ લે ખોટી આડી આવે હું છેલ્લે જમીશું હા પૂર્વી તું આવી ત્યારે ખાશું ચોક્કસ મસાલો સાઈડમાં રાખીને ભાવે હા લેતો માર મમ્મીને દઈ દેજો ઈ બાજુ લેજો એને પૂછીને દેજો પાછી એને તો બટેટું નહીં હાલે ને ડાયાબિટીસ એટલે શું ચોખ્ખું કરી નાખ્યું હવે ખોટે ખોટે ની ઓલાને અણી કાઢે આમ જો સુરતી બનાવ્યો આમ જો તો ક્યાં છે બિચારાને ખોટે ખોટ અણી કાઢે છે બેઠી બેઠી હા મને મસાલો સાઈડમાં રાખીને ભાવે ફેની ક્યાં ગઈ ફેની ચાંદલો કેને નથી કર્યો જમીન જોજે હો હમણાં અત્યારે જમતા જમતા જોઈ લેજે ના ના કંકુ નો હોય બાનું મન નહીં આપણે એને સજા દેવાની આપણે શું સજા દેવાની યાદ કરી લેજે જેને કપાળ ચાંદલો ન હોય ને એને આપણે નામ લખી જ લેજે અત્યારે જોઈ લે તાર બાજુ એને કામ કરાવવાનું ના એ નહીં ચાલે
કોઈની લાગવગ નહીં ચાલે કહી દે ઈ નહીં નો માન નો જોવાનું હોય મંદિરમાં કેટલું કંકુ પડ્યું રૂમ ને ના 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 હો ફેની શું કહું હો રાજકોટ થી પેલા પાણીપુરી વાળા ભાઈ ને બોલાવે એક દિવસ એને બોલાવી આપણે કેટલી મજા આવી હો તો એ માથું દુખે ને તમારું એની યાદ રાખ લેજે જો ધરતી ને નથી સાક્ષી ને નથી પછી ના ના પછી કરી લેવાય મારે વહી જાય 10 વાર વહી જાય હા એમ 10 વાર વહી જાય તોય કરી લઈશ પછી કોને નથી હા 1 2 આને ભક્તિ ને 1 2 3 4 પ્રાચી ને નથી ને 5 થઈ ગયા હાલો આવડી આ કૃષ્ણા 6 એને કોઈ દી જિંદગીમાં ન હોય હા 7 હાલો યાદ રાખજે હો ફેની આપણી ટીમમાં ઓછું ન થવું જોઈએ ઓલી ચોકડી આ બેસ્યા ને પણ બેસ્યા લઈ લે પ્લેટ આ ઢોસા ઓલી ટમેટાની ચટણી હા એમાં સંભાર હશે ચટણી આ બાજુ ચટણી લેવાનું કીધું આ સંભાર નું આ સંભાર નું સાંભાર ગરમ છે ને નહીતર ફૂલ કરાવજો શું લેવું તારે મેંદુ વડા થોડીક વાર સ્ટોપ રાખજો એટલે બેન તો નતા બેન અમદાવાદ રહી હજી આવ્યા છે. હવે અંધી ઓર્ડર હે ને એટલે રાજકોટ જાતી હતી રાજકોટ ને અહીંયા ઉતરી જાય અમારી છે. એક બીજી આમાં શું શું નાખ્યું શેમાં આમાં એમાં રવો અને ચણાનો લોટ બે જ તરત રવો પલાળવો પડે હા ભલાઈ ની નથી જ કર્યું ઇન્સ્ટન્ટ જો ખાલી ઢોસા કેવા થઈ જો ફૂલ સૌથી ખડક આપણે આવી લોટી નથી પડી એક દી ટ્રાય કરવા મારે જો છે નાની તમારે જોતી એક નાની બનાવી દે એમાં શું આ સ્પેશિયલ બનાવડાવી પડે આ કેટલાની બને કેટલાની લોટી તમે નાની બનાવો ને આખે આખું સેટ 15,000 ની અંદર એટલે આ ચૂલો ને લોટી બે 15,000 માં થઈ જાય એની અંદર થઈ જાય તો આપણે બનાવી છોકરીઓને 8 જે બનાવાય બનાવવા જ થાય આપણે ભલે ને બધા નો કઈ સાદા ને મસાલા જ બનાવીએ કે આવા 2 ઢોસા ઉતરે એવી નાની હા હવે તો આપણને આવડે જ ખરા અને પલાળતા સાગરભાઈ પાસે શીખી લેવું પીસવાનું મશીન લેવું પડે મિક્સરમાં મશીન તો હશે ને તમારે હા એ તો છે એમાં ને એમાં તો હું યાર તમારા ઘેરે છે ને અહીંયા હોય ને તો અમે ખાલી ઈકો લઈને આવીને તોય તમારું અહીં નહીં કાર્યક્રમ પછી જઈ લે એ નહીં કરી નાખ દે ભેગા એટલે મારે હું તમારા સેવામાં જવા દઈ પણ મારે ના એ તો મને ખબર જ છે તમે આખી મયુરભાઈ ને એવું જ ન પડે એ મયુરભાઈ કાંઈ વાંધો નહીં હા કવિતાબેન જો મજા છે બધા તે જમી લીધું ચા તું તાર એમ કેમ બેસાડી જમી લીધું ચા જા જમી લીધું એ જાવ આ લઈ આવો ખાવું હોય લઈ આવો કાંઈ વાંધો નહીં હવે એને માપે લેજો બેબી બેન ને ઢોસા ખાવા મોકલો બેબી બેન રાજકોટ વહી ગયા હું મને એક દિન રજા દ્યો ને મને એક દિન રજા દ્યો ને ચાખો વધારે ભાવે તો કેજો આપ એવું છે સ્વામિનારાયણ છાસમાં પલાયું તો એમ ને મળે તો સરસ છે સાઈસ જ નહીં તો કેટલા ભાગ રવો હતો એમાં તો અંદાજો 3-4 મુઠ્ઠી આ નાખ્યું તમે ત્યાં પટેલે દીધો એટલે ચણા લોટ નાખ્યો મસ્ત થયો નમક નાખી દીધું પૂરું ઓલા ચૂલા ઢોસા કે આજ બનાવે ને હા ચાખો. ચાખો ખાવો છો તારે જમવાનું કઈ બગડશે કવિતાબેન ભાઈ ઓર્ડર લઈ દે હું પૈસા લઈ દઈશ લોઢીના મગાવી જ છે આપણે એક રાખવી જ છે અહીંયા તો હતા તે ઘણી ટ્રાય કરી કા પણ મેળ જ ન પીડ્યો
ભાઈવું કે નો ભાઈવું ભાઈવું તો ભલે તો કામ ઈ કરે છે ને બાયુ કઈ કોઈ તો તડકા ને વાવલવાનું ને સાફ કરવાનું બાયુ જ કરે તો પછી બાયુ તો ખાય ને ના તો મને દાતાએ કીધું તું ઈ કે ઓલા સાફ કરવા આવે કામ કરવા આવે બોલાવી જ લેજો જમવા ઈ કે ના આવવાનું જો એમાં શરમ નહીં રાખવાની ના એવું નહીં રાખવાનું હું ઈ જ કેતી હતી કેમ નો આવ્યા મારે એક ફોન જાય ને તા બધા બેનો સેવામાં આવી જાય ઓમ તો ક્યારેય ન જમે પણ આવું હોય ત્યારે તો જમાય ને ચોખાના નડદ ના બનાવો હા ચકાભાઈ કેમ નથી દેખાતા તો નહીં સાંભળે હા રણજીતભાઈ મમ્મી અહીંયા જ છે કાલે પરમ દિવસે જાશે હવે ગામડે ઈચ્છા થઈ ગઈ ઢોસા ખાવાની આવી જાવ મોટી ઓર્ડર કરજો કવિતાબેન સાગરભાઈ આવી લોટી કવિતાબેન તરફથી ઓર્ડર કરી લેજો હો આખી ચૂલો ને લોઢી ને બધું ઈ તો પછી આવશે પૂરો થાય ને આવશે જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ હા આજે મોજ છે કાલ રવિવાર હોય ને એટલે આજે જ રાખ્યું જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ દીકરી ખુશ થઈ ગઈ આજે હા બહુ ખુશ થઈ ગઈ કા મોજે મોજ થઈ ગઈ હા લઈ જાઓ તો વેલા દઈ આવાય ને ઈ નહીં દાદા ને હોતા મોહિતભાઈ જાદવ ભાઈ આવા સ્ટીકર ન મોકલવા હો તમે જે હોય તે અને આવું લખવું નહીં તમારે ઘેરે મા બેન છે કે નથી શરમ થાવી જોઈ જય સ્વામિનારાયણ લાલભાઈ જય સ્વામિનારાયણ તારી માને કે જાનું મને નહીં હું મારા ભગવાનની એકની જ જાણું છું કેટલાક છો આવા દુનિયામાં હલકટ જય સ્વામિનારાયણ
ઓલી વાં રાખ્યું સાફ કરવાનું વાં રાખ્યું સાફ કરવાનું હા હા પછી બધા જય સ્વામિનારાયણ બધા સાગરભાઈ હા એટલે પણ ચાલુ કરજો હા એક તો હમણાં એક આખું બાઉલ કરાવું આખું નથી આખું ન કરાવતા હવે અમે જો થોડાક જ છીએ 10 જણાથી કરું હા ટમેટા ખબર નહીં ને પેપર એને હા મારામાં ઓછા ટમેટો વટાણા નાખજો મને ટમેટા વગર મને જોજો ખાલી ટમેટા મને ટમેટાથી બહુ એલર્જી મને ક્યાંય નો શાકમાંય ન ભાવે કાચા ભાવે પણ પાકી જાય ને એટલે મને ન ભાવે જય શ્રી કૃષ્ણ હવે અમારો વારો જમવાનો અમે હજી 10-15 જણા બાકી છીએ આ જો લે તું તાર જઈને એમ બેસીને એક પગ ઊભો રાખીને એટલું પેટ ફૂલ થઈ ગયું એક પગ ઊભો રાખીને હવે જમી લેશું હમણાં નિરાતે જમી લેશું બધા જમી લે પછી અમે જમી લેશું એ સતીશ ઓલા હોટલ વાળા બેન ને બોલાવો ને ફોન કરો ને એ બિચારાને હોટલ નહોતી હાલતી ને રોજ પ્રાર્થના કરવા આવે કે સ્વામિનારાયણ ઘનશ્યામ છે ને અમારી હોટલ હાલશે જ તો આજ હું કેવા ગઈ ને મેં આવજો ઢોસા ખાવા તો કે મારી હોટલ હાલવા માંડી મેં કીધું હાલશે ભગવાનની શ્રદ્ધા રાખો તમારી હોટલ હાલશે બિચારા નવા આવ્યા હોય ભાડા ભરતા હોય આપણે બધાને બેસવું જ છે બનાવે ફ્રાય બીજી વાત હા આ વખતે તો ફૂલ સંખ્યા થઈ ગઈ જગ્યા જ નથી હા શાંતાબાઈ મેહુલભાઈ ઓળખી ગયા તને તું આમ પૈકે બેઠી ને એટલે કે શાંતાબાઈ આ જોઈ હે વધારે બનાવી દે મારી મમ્મીને કઈ હવે હમણાં જમી લઈએ અમે આ જો આ માતાઓ જોવો આ જો એટલે આને આપણે હજી ઓલો રાખવાનો છો આ ઈંડોળો તોય વારા ફરતી બેસો હો બધા આગળ પાછળ બેસો એમ ખોરામાંથી એકબીજા નહીં શું ક્યાં આવતો ચા ને કોણે એવું કીધું હે ફેની અહીંયા ખોટું હા એવું કોને કોઈ શીખવાડ્યું નથી ને બોલો શું થતું હતું હે ફેની એવો અવાજ આવતો હતો તો ભગવાન તો તને ભગવાન દર્શન દેવા આવ્યા હોય કેવો અવાજ આવતો હતો માણકી એટલે શું તને ખબર હે શું ભગવાનની કોડી તો ભલે જેને ચાંદલો નહોતો એને કહી દો આ વાળવાનું ને પોતા મારવાનું કઈ જ દેજો હો ઓલીને કઈ દવા પીને સુઈ જા એને સુવડાવી દો દવા પીને જા એને દવા પાઈ દો અને એને સુવડાવી દો એને કેવો હા હોલમાં સુઈ જાય હા ભાઈ હા એને કે સુઈ જાય આય હોલમાં સુવડાવ દે એને દવા પાઈને હાલ હાલો તમારે પછી આને વારા ફરતી બેસવા દેજો હાલો હું ગણું હું 5 મિનિટ તમારો વારો 5 મિનિટ પછી આ બધાનો વારો હાલો ચલો
नहीं अभी अभी खाएंगे हम साथ में ही खाएंगे आप ले लो चल स्टार्ट करो आप सोनल लेवा मंडो बधाई અમારે એક દીકરીને તાવ ને એવું થયું છે શરદી ને એવું મજા નથી એટલે પછી સુવડાવી દેવાના હાલો જમવાનું બાકી હોય તમે જમી લીધું આમને આવતા રહ્યો હાલો હા લઈ લ્યો હાલો જે બાકી હોય લઈ લ્યો થોડીક વાર ખમો ભાઈ હજી જમવાનું બાકી અને પાર્સલ ખમો હાલો આ થઈ ગયા હે છે ખારું હાલો હાલો સોનલ લઈ લ્યો બાકી હોય બેસો હાલો હાલો વિષ્ણુભાઈ જમી લીધું ચાલો હવે અમે બધા જમી લઈ જય સ્વામિનારાયણ ચાલો હવે અમે બધા જમી લઈ જય સ્વામી